क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રેટ સેન્સિટિવ શેર્સની અને હવે અહીંયાથી ખાસ એ જે રેટ સેન્સિટિવ શેર્સ છે તેના પછી આગળ આપણી ચર્ચા જે છે તે એ પણ હોવી જોઈએ કે નવા ગવર્નર સાહેબ આવે છે તેમની નવી પોલિસીઝ આ તે બધી પરિસ્થિતિઓ પર પણ નજર રાખવી જરૂરી છે. હવે ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક્સે આજે જે ચીયર અપ કર્યું નવા ગવર્નર સાહેબ આવે તે પહેલાં હોપ્સ તો છે એવું લાગી રહ્યું છે કદાચ માર્કેટને. અને આમ પણ તમે જુઓ ને કદાચ પોલિસી સમયે આપણી વાત નથી થઈ આ મુદ્દે જે શુક્રવારે આવી હતી તે, પણ નાણામંત્રીએ પ્રેશર આપેલું છે, કોમર્સ મિનિસ્ટરે પ્રેશર આપેલું છે પહેલેથી જ કે ભાઈ હવે રેટ્સ ઘટાડવાની જરૂર છે. એમના પબ્લિક સ્ટેટમેન્ટ્સમાં તેમણે આ નિવેદનો પહેલેથી આપેલા હતા, પણ સો ફાર કોઈ રાહત મળી નથી ઇન્ટરેસ્ટ રેટ્સમાં અને ઇન્ફ્લેશન થોડું હજુ પણ સ્ટીકી છે. આવી સ્થિતિમાં નવા ગવર્નર સાહેબ જે આવી રહ્યા છે તેમની પાસે પહેલાં તો પ્લેગ્રાઉન્ડ કેવું છે અને ત્યારબાદ એ સમજાવો કે આ ફાઇનાન્સ સ્ટોક્સ આજે સેલિબ્રેટ કરી રહ્યા છે તેને કઈ રીતે જોઈએ. સૌપ્રથમ તો નવા ગવર્નર સાહેબ આવી રહ્યા છે અને 2 ટર્મ પૂરી કરેલી આપણા જે અત્યારના જે ગવર્નર સાહેબ છે એની જો વાત કરીએ તો ઘણા સ્ટેબલ એમણે કહી શકાય એવા પોલિસી આપી. અને અત્યારની વાત કરીએ સ્પેસિફિકલી જે લાસ્ટ પોલિસી જે આવ્યા પછી આપણે ચર્ચા કરીએ તો ઇન્ફ્લેશનનું પ્રેશર સ્વાભાવિક રીતે એમને વારસામાં મળશે અને એને ટેકલ કરવાનું એક મોટું કામ એમને કરવાનું રહેશે. રેટ કટ કરવાનો પ્રેશર હંમેશા દરેક સેગમેન્ટમાંથી હોય છે, બિકોઝ એ એક મોટું ઇસ્યુ એટલા માટે હોય છે કે ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ માટે રેટને ઘટાડવું હંમેશા અગત્યનું હોય છે, કારણ કે કોસ્ટ ઓફ ફિનાન્સ હંમેશા મહત્વની ગણાતી હોય છે. પણ સામે છેડે ગવર્નર સાહેબને 3 ફ્રન્ટ ઉપર કામ કરવાનું હોય છે: ગ્રોથ, ઇન્ફ્લેશન અને ડેવલપમેન્ટ. તો આ બધાની વચ્ચે તમે જોશો તો એ બેલેન્સિંગ કરવું ઘણી વખત દરેકને ખુશ કરી શકાતા નથી હોતા. CRR નો ઘટાડો મારી દ્રષ્ટિએ ઘણો બેટર આ કહી શકાય અને એના કારણસર જે સિસ્ટમમાં લિક્વિડિટી આપણને જોવા મળશે એ પણ ઘણી સારી જોવા મળશે. રેપો રેટની વાત કરીએ, કદાચ ફેબ્રુઆરીમાં એડ્રેસ કરશે, પણ ફેબ્રુઆરી બહુ દૂર છે અત્યારે આપણે ચર્ચા કરો ખાલી એક એકેડેમિકલ રહેશે. પણ નવા ગવર્નર માટે એ ચોક્કસ એક મોટી ચેલેન્જ એ રહેશે કે રેટ કટ સામે છેડે તમારો GDP ગ્રોથ અને ઇન્ફ્લેશન, આ ત્રણેય વસ્તુને બેલેન્સિંગ કરવી એક મોટી ચેલેન્જ રહેશે, કારણ કે ઇન્ફ્લેશન હજી પણ સ્ટબોર્ન છે. તમે જોશો તો ઇન્ફ્લેશન હજી એટલું આપણે જે કમ્ફર્ટ લેવલ છે RBIનું એ લેવલ ઉપર નથી પહોંચ્યા. નો ડાઉટ જે એસ્ટિમેટ આપવામાં આવ્યો છે એમાં ગ્રોથને ટ્રેજેક્ટરી થોડી નીચી કરી છે અને ઇન્ફ્લેશનની થોડી ઊંચી કરવામાં આવી છે. એટલે હું એવું માનું છું કે હવેનો સમય કદાચ આપણે ડિસેમ્બર ઓનવર્ડ્સ વાત કરીએ તો ઇન્ફ્લેશન, ખાસ કરીને જે ફૂડ ઇન્ફ્લેશન વધી ગયું છે એમાં કંટ્રોલ આવે એવી પૂરેપૂરી શક્યતા છે. તો મારા મત પ્રમાણે બાય ધ ટાઈમ ફેબ્રુઆરી ઘણી પિક્ચર ક્લિયર થશે અને રેટ કટ માટેની એક ઓપોર્ચ્યુનિટી બની શકશે. પણ ચેલેન્જ ચોક્કસ છે, કારણ કે દરેક ફ્રન્ટ ઉપર બેલેન્સિંગ કરવું એક મોટું અઘરું કામ છે આ લેવલમાં. ખાસ કરીને રેટ ઘટાડવા ઉપર સામે છે તમારે ગ્રોથને પણ ટ્રેજેક્ટરી ઊંચી કરવી મહત્વની છે. એક પોઝિટિવ પોઈન્ટ કે જે રિઝર્વ બેંક માટે અને નાણામંત્રી માટે છે યશ, એ મારું માનવું છે કે ક્રૂડના જે પ્રાઇસ છે બહુ સ્ટેબલ રહેલા છે, તો એ ઘણું બધું ગવર્મેન્ટને લીવે આપી રહ્યું છે. એટલે ફિસ્કલ ડેફિસિટ તમે જે ફિગર આવી છે, ફિસ્કલ ડેફિસિટ ઘણી કંટ્રોલમાં છે, એટલે એ મારી દ્રષ્ટિએ એક મોટો પોઝિટિવ પોઈન્ટ ગણી શકાય. પણ ઇન્ફ્લેશનની જે ટ્રેજેક્ટરી છે એના ઉપર ચોક્કસ આપણું ફોકસ રહેશે. હોપફુલી ફેબ્રુઆરીમાં આપણે રેટ કટ જોઈ શકશો.